ઓકે ફ્રેન્ડ્સ, આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ વિકલન. વિકલન ખાસ અગત્યનું છે અને ફિઝિક્સમાં હાલતા ને ચાલતા વિકલન છે એનો યુઝ કરવાનો આવશે. એના સૌથી પહેલા આપણે નિયમો છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એમાં સૌથી પહેલો નિયમ, અચળ પદનું વિકલન 0 થાય. સો આ ફર્સ્ટ નિયમ છે. કોઈ પણ અચળ પદ હોય તો એનું વિકલન છે એ હંમેશા 0 થાય. યુ કેન સી ડેટ. તમે જો x ની સાપેક્ષે વિકલન કરતા હો તો એને આ રીતે લખાય, d/dx. ધારો કે તમે y ની સાપેક્ષે વિકલન કરતા હો તો એને આ રીતે લખાય, d/dy. ધારો કે તમે z ની સાપેક્ષે વિકલન કરતા હો તો એને આ રીતે લખાય, d/dz. ધારો કે તમે r ની સાપેક્ષે વિકલન કરતા હો તો એને આ રીતે લખાય, d/dr. ડન. સો આ બેઝિક નિયમ છે. x ની સાપેક્ષે વિકલન, અહીંયા આગળ y ની સાપેક્ષે વિકલન, અહીંયા આગળ z ની સાપેક્ષે વિકલન, અહીંયા આગળ r ની સાપેક્ષે. તમે કોની સાપેક્ષે કરવા માંગો છો વિકલન, એને અનુરૂપ આ રીતે લખવાનું. ડન. પહેલો નિયમ એવો છે કે અચળ પદનું વિકલન 0 થાય. એટલે અહીંયા આગળ આપણે કોઈ અચળ સંખ્યા લઈએ, એક છે એ અચળ સંખ્યા છે. ડન. તો આનું જે વિકલન આવશે x ની સાપેક્ષે એ 0 થશે. અહીંયા આગળ ધારો કે આપણે 100 લઈએ, 100 છે એ અચળ સંખ્યા છે તો એનું y ની સાપેક્ષે વિકલન છે એ મોટા 0 થાય, કારણ કે 100 છે એ અચળ સંખ્યા છે. માની લો કે અહીંયા આગળ આપણે કોઈ અચળાંક લઈએ. આ જે અચળાંક છે એ કુલમનો અચળાંક છે, એની કિંમત ફિક્સ હોય. તમે આગળ જશો એમ તમને ખ્યાલ આવશે કે એની કિંમત થાય 9 × 10⁹ SI એકમ પદ્ધતિ. એટલે આ આંકડો ફિક્સ થઈ ગયો. ફિક્સ એટલે અચળ થઈ ગયો. એટલે અચળ પદનું વિકલન કેટલું આવે? 0 આવે. પછી અહીંયા આગળ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક લઈએ, કેપિટલ G. એની કિંમત એ ફિક્સ છે, એ આવે છે 6.67 × 10⁻11 SI એકમ પદ્ધતિમાં. ડન. એટલે આ આંકડો અચળ થઈ ગયો. તો અચળ પદનું વિકલન અહીંયા આગળ r ની સાપેક્ષે કેટલું આવશે? 0 આવશે. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે અચળ પદનું વિકલન 0 થાય. આ પહેલો નિયમ છે જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનો રહેશે. બાકી નોટની અંદર અહીંયા આગળ જે હું બોર્ડ વર્ક કરાવું છું એ તમારે લખવાનું રહેશે ઉદાહરણ સાથે. પહેલા તમારે આ લખવાનું, અચળ પદનું વિકલન 0 થાય. પછી દાખલા તરીકે આની નીચે આ લખી કાઢવાનું. બરોબર. એટલે રિવિઝન કરતી વખતે અથવા વાંચતી વખતે આ સ્ટેપ તમને યાદ આવે. એટલે આ રીતે થાય. બરોબર. સો બેઝિક આખો આઈડિયા છે. સો અહીંયા આગળ પહેલો નિયમ પૂરો થાય. ત્યાર પછી સેકન્ડ નિયમ. સેકન્ડ નિયમ છે એ ઘાતનો નિયમ છે. આ ખાસ અગત્યનો છે. નિયમ આવો છે, d/dx. આપણે x ની સાપેક્ષે લઈએ અને x ની ઉપર n ઘાત હોય તો આનું વિકલન થશે. x ની ઉપર જે કઈ ઘાત હોય એ બધી ઘાત આગળ આવે. ધારો કે n ઘાત છે તો n ઘાત આગળ આવે અને x ની ઉપર જે કઈ ઘાત હોય એમાં 1 ની બાદબાકી કરવાની. એટલે આ રીતે લખાય, n ઘાત હતી એમાં 1 ની બાદબાકી. સો આ સેકન્ડ નિયમ થઈ ગયો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. યુ કેન સી ધેટ. આપણે એને આ રીતે સમજીએ ઉદાહરણ સાથે. એટલે આખો આઈડિયા છે એ એકદમ ક્લિયર થતો જાય. બરોબર. તમારે સતત અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. સપોઝ આ રીતે રકમ આપણે d/dx, x ની ઉપર 10 ઘાત છે તો નિયમ શું છે? જે કઈ ઘાત હોય એ બધી ઘાત આગળ આવે એટલે 10 આગળ આવે. અને x ની ઉપર જે કઈ ઘાત હોય એમાં 1 નો ઘટાડો. એટલે x ની ઉપર 10 ઘાત હતી એમાં 1 નો ઘટાડો એટલે 10 - 1 થાય. આનું તમે સાદું રૂપ આપો એટલે શું આવે? 10. 10 માંથી 1 બાદ થાય એટલે 9. તો આ એનો આન્સર થઈ ગયો. ડન. માની લો કે આમ આપ્યું હોય d/dy, y ની સાપેક્ષે વિકલન છે
વાયની ઉપર ધારો કે 100 ઘાત છે, તો નિયમ શું છે? જે કઈ ઘાત હોય એ બધી ઘાત આગળ આવે, એટલે 100 આગળ આવે. અને વાયની ઉપર જે કઈ ઘાત છે એમાં 1નો ઘટાડો. 100 ઘાત છે એમાં 1નો ઘટાડો કરો એટલે 100 - 1 કરો એટલે 99 થાય. રેડી? માની લો કે d/dz, એમાં z ઉપર તમને 1000 ઘાત આપે, તો જે કઈ ઘાત હોય એ બધી ઘાત આગળ આવે એટલે 1000 આગળ આવે. અને z ની ઉપર જે કઈ ઘાત હોય એમાં 1નો ઘટાડો થાય, તો 1000 માંથી 1 જાય તો એ કેટલો આવે? 999. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. પછી રકમ તમને આ રીતે આપે, ધારો કે d/dx, x ની ઉપર 10 ઘાત વત્તા x, આ રીતે આપે રકમ. તો તમારે શું કરવાનું? સૌથી પહેલા d/dx છે એને આ બે સાથે ગુણી કાઢવાનું. એટલે શું લખાય? d/dx x⁻10. જો ને સૌથી પહેલા આની સાથે ગુણવાનું, પછી આની સાથે ગુણવાનું, સિમ્પલ ગુણાકાર જ છે. અને d/dx ને અહીંયા આગળ શું આપેલું છે? x. હવે અહીંયા આગળ ઘાતનો નિયમ લગાવો, અહીંયા આગળ ઘાતનો નિયમ લગાવો, તો અહીંયા આગળ શું આવશે? x ઉપર 10 ઘાત છે તો 10 ઘાત c આગળ આવે, અને આમાં 1નો ઘટાડો થાય એટલે અલ્ટિમેટલી કેટલો આવે? 10 - 1 કરો એટલે 9 આવે. પ્લસ આનું થઈ જાય મોટિયા 1. કઈ રીતે? x ઉપર કઈ ઘાત ન હોય એટલે 1 ઘાત થાય. યુ કેન સી ધેટ d/dx x⁻1, તો નિયમ તમે લગાવો, 1c આગળ આવે અને આની 1 ઘાતમાં ઘટાડો થાય એટલે 1 - 1 થાય. તો આ 1 1 - 1 એટલે એ 0 છે મોટિયા, અને કોઈ પણ ઉપર 0 ઘાત હોય તો આન્સર કેટલો આવે? 1 આવે. એગ્રી? સો બેઝિક. એટલે આટલાનું તમે સાદું રૂપ આપશો તો આન્સર થઈ જશે 1. તો x⁻10 + x, એનો આન્સર આવશે 10, x⁹ + 1. સો બેઝિક આખો આઈડિયા છે. આ સિવાય થોડાક વધારાના આપણે ઉદાહરણોથી સેટ કરીએ એટલે પ્રેક્ટિસ થાય. માની લો કે રકમ તમને આ રીતે આપે, યુ કેન સી ધેટ d/dx 1/x⁻². તો સૌથી પહેલા છે ને આ x⁻² છે એને અંશમાં લઈ લો, એટલે d/dx પ્લસ 2 ઘાત છે એ અંશમાં જશે એટલે ઘાત છે કેવી થઈ જશે? માઇનસ. હવે તમારે અહીંયા આગળ ઘાતનો નિયમ છે યુઝ કરવાનો, -2 ઘાત આગળ આવે, હલ્લો, અને આની 1 ઘાતમાં ઘટાડો એટલે -2 હતી એમાં 1નો ઘટાડો કરો એટલે -1 થાય. તો અલ્ટિમેટલી શું આવે? -2, અને આ થઈ જાય x⁻³ - 3. હજી થોડીક આવી પ્રેક્ટિસ કરીએ. માની લો કે d/dx 1/x⁻⁴ આમ આપે રકમ, 1/x⁻⁴. તો તમારે શું કરવાનું? આ જે છેદમાં x⁻⁴ છે એને સૌથી પહેલા તો અંશમાં લઈ જવાનું, એટલે d/dx અંશમાં જશે એટલે ઘાત છે એ પ્લસ હતી, અંશમાં જશે તો ઘાત કેવી આવશે? માઇનસ. હવે અહીંયા આગળ ઘાતનો નિયમ તમારે લગાવવાનો, તો -1/3 ઘાત c આગળ આવે, હલ્લો, આની 1 ઘાતમાં ઘટાડો થાય એટલે -1/3 હતું એમાં 1નો ઘટાડો. રેડી? હવે અહીંયા આગળ તમારે લસા લેવો પડે, એટલે -1/3 આમના, ને અહીંયા આગળ શું આવશે? 3 તમે અહીંયા આગળ લસા લઈ લો એટલે -1 - 3/3 આવું થાય. તો અલ્ટિમેટલી -1/3 x⁻⁴/3 આવું થાય. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. હજી આપણે 1-2 સેટ કરીએ.
આ બધુંય તમારે બાકી નોટમાં લખતું જવાનું છે ઉદાહરણ સાથે, તો જ સમજાશે વિકલન. બરોબર. અને થોડીક પ્રેક્ટિસ કરવાની છે. હવે માની લો કે રકમ તમને આ રીતે આપે. યુ કેન સી ઇટ d by dx x cube plus 2x square plus 5. તો આનું તમારે વિકલન કરવાનું છે. સૌથી પહેલું કામ શું કરવાનું, d by dx છે એને આ ત્રણેય સાથે ગુણી કાઢવાનું. એટલે આમ લખાય d by dx x cube plus d by dx, અહીંયા આગળ છે 2x square plus d by dx of 5. રેડી? અહીંયા આગળ બે સી અચળ છે તો એને આપણે બારવા કાઢવાનો આ રીતે. ડન. જે અચળ હોય એને સૌથી પહેલા બારવું લઈ લેવાનું. હવે અહીંયા આગળ ઘાતનો નિયમ યુઝ કરો. જે કઈ ઘાત હોય એ આગળ આવે એટલે 3 ઘાત આગળ આવે. આની એક ઘાતમાં ઘટાડો થાય મોટા, એટલે 3 - 1 કરો એટલે કેટલી ઘાત આવે? 2 આવે. રેડી? પ્લસ 2 એમ ના, અહીંયા આગળ ઘાતનો નિયમ યુઝ કરો. જે કઈ ઘાત હોય એ આગળ આવે એટલે 2 ઘાત આગળ આવશે. અને આની એક ઘાતમાં ઘટાડો એટલે 2 હતી એમાં 1 નો ઘટાડો કરો એટલે કેટલો આવે? 1 આવે. અને આ તો અચળ છે, અચળ પદનું વિકલન કેટલું આવે મોટિયા? 0. એટલે અહીંયા આગળ આવશે +0. વ્યવસ્થિત લખીએ એટલે આ આવશે 3x square plus 2 ને 4 એટલે 4x plus 0. લખવાની કોઈ જરૂર નથી. તો આ રીતે તમારે સાદુરૂપ સી આપવાનું થશે. રેડી? બીજું એક ઉદાહરણ આવું જ આપણે સેટ કરીએ. માની લ્યો કે રકમ આ રીતે આપે d by dt. હવે આપણે t ની સાપેક્ષે લઈએ. એમાં આમ આપે, ધારો કે t ની 5 ઘાત પ્લસ 1 upon t cube પ્લસ 1 upon root t પ્લસ 1. આમ છે. ડન. સૌથી પહેલા જે છેદમાં હોય ને એને અંશમાં લઈ લેવાનું. આ પહેલું કામ કરવાનું. એટલે આમ લખાય d by dt t raised to 5 એમ ના પ્લસ, હવે t ક્યુબ ઉપર જશે તો એની જગ્યાએ ઘાત c માઇનસ થશે પ્લસ આ 1 upon root t છે તો એને આ રીતે લખાય મોઢિયા t raised to 1/2 પ્લસ 1. વર્ગમૂળને આ રીતે લખાય અને t ની ઉપર 1/2 ઘાત એ રીતે લખાય. ડન. તો t raised to 1/2 ઘાત ઉપર આવે એટલે એ કેવી થાય? માઇનસ થાય. એટલે આમ આવે t raised to -1/2 ઘાત. રેડી? હવે d by dt છે એ આ બધા સાથે ગુણી કાઢો તો અલ્ટિમેટલી શું આવશે? d by dt of t raised to 5 plus d by dt of t raised to -3 plus d by dt of t raised to -1/2. રેડી? અને પ્લસ d by dt of 1. આ d by dt ને આ દરેક સાથે મેં ગુણી કાઢ્યું. એગ્રી? હવે સાદું રૂપ આપવાનું. સૌથી પહેલા તો અહીંયા આગળ ઘાતનો નિયમ લગાવો. એટલે t ની ઉપર 5 ઘાત છે મોટા તો 5 ઘાત આગળ આવે અને આની એક ઘાતમાં ઘટાડો થાય એટલે 5 માંથી 1 જાય એટલે કેટલું આવે? 4 આવે. પછી અહીંયા આગળ t ની ઉપર -3 ઘાત છે તો -3 ઘાત આગળ આવે અને આની એક ઘાતમાં ઘટાડો થાય એટલે -3 છે એમાં -1 તમે બાદ કરો એટલે અલ્ટિમેટલી કેટલું આવે? -4 આવે. પછી અહીંયા આગળ -1/2 ઘાત થી આગળ આવે હલ્લો અને આની એક ઘાતમાં ઘટાડો થાય એટલે t raised to -1/2 હતું એમાં 1 નો ઘટાડો -1. આ તો અચળ છે. અચળનું વિકલન કેટલું આવશે?
0. પરફેક્ટ. તો અલ્ટિમેટલી આવશે 5t4. આ પ્લસ માઇનસ માઇનસ થાય મોટા, એટલે 3t-4. પછી આ પ્લસ માઇનસ એટલે માઇનસ 1/2, અને અહીંયા આગળ તમારે લસા લેવાનો ને, એટલે -1 -2 બેનો લસા અને છેદમાં 2. એગ્રી? આનું આપણે સાદું રૂપ આપીએ એટલે શું આવશે? 5t4 - 3t-4 -1/2, અને અહીંયા આગળ શું આવશે? -1 -2 એટલે -3/2. આવું થાય. અધરવાઇઝ આનો આન્સર સી આવી ગયો. તમારે જો એક સ્ટેપ હજી વધારવું હોય તો હજી તમે વધારી શકો. આ રીતે લખી શકાય: 5t4 - 3/t4 એટલે t-4 છે, અને તમે છેદમાં મૂકો તો ઘાત કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. -1/2, અને t-3/2 છે એ છેદમાં આવે તો ઘાત છે એ પ્લસ થાય. તો આ રીતે લખવામાં આવે. ડન. આમ તમે જોવા જાવ તો બેઝિક આખો આઈડિયા છે, પણ નિયમ પ્રમાણે તમારે કામ કરવાનું છે. સૌથી પહેલો નિયમ, અચળ પદનું વિકલન કેવું થશે? 0 થશે. બીજો નિયમ છે ઘાતનો નિયમ. જે કાંઈ ઘાત હોય એ બધી આગળ આવશે અને એક ઘાતનો ઘટાડો થશે. આ રીતે યાદ રાખવાનું થશે. ત્યાર પછી થર્ડ નિયમ. ત્રીજો જે નિયમ છે એ ખાસ અગત્યનો છે. d/dx e⁻x હોય તો આનું જે વિકલન છે મોટા એ નું થાય, e⁻x નું e⁻x. ડન. ફરી વાર કહું છું, d/dx e⁻x હોય તો આનું વિકલન નું આવે, e⁻x નું e⁻x. ડન. આની આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે આઈડિયા છે એ ક્લિયર થતો જાય. e⁻x વાળું જે પદ છે ને એને સરઘાતાંકીય વિધેય કહેવાય. સરઘાતાંકીય એટલે સર ઉપર ઘાત હોય એવું નહીં. આ ઘણા પાસે એ રીતે વિચારશે. એમાં ચકલીનો છ આવે સરઘાતાંકીયમાં. હા, કે માથા ઉપરની ઘાત, એમ ઘણા પાસે આવું કે, એટલે એવું નથી. આ ગણિતનો આખો આઈડિયા છે, બરોબર? તો એમાં આવા બધા નામ છે પાડવામાં આવે. માની લો કે આમ આપે d/dx e⁻2x, તો મેં કીધું એમ કે ઈ વાળું પદ હોય ને એનું વિકલન નું થાય. તો સૌથી પહેલું કામ તો આમ કરી જ નાખવાનું. રેડી? e⁻2x. પણ અહીંયા આગળ ધ્યાન રાખવાનું, x ની આગળનો જે સહગુણક છે એ આગળ આવે. કેટલો આપેલો છે સહગુણક? 2. તો એ 2 આ રીતે લખવાનો. માની લો કે આમ આપ્યું હોય d/dt e⁻3t, તો સૌથી પહેલા તો આમ લખી જ કાઢવાનું e⁻3t. પછી તમારે ચેક કરવાનું કે t ની આગળનો સહગુણક કેટલો છે? 3. તો એ આગળ આવશે, કારણ કે વિકલનની અંદર બધું આગળ જ આવે. માની લો કે n ઘાત છે તો n ગુણન, તો અહીંયા આગળ 3t છે તો t ની આગળનો સહગુણક આગળ આવશે. ડન. માની લો કે આમ આપ્યું હોય d/dr e⁻1000r આમ આપ્યું હોય તો સૌથી પહેલું કામ શું કરવાનું? જે આપ્યું હોય એને એ રીતે લખી કાઢવાનું. પછી ચેક કરવાનું કે આજની આગળનો સહગુણક કેટલો છે? તો કે 1000, તો એ આગળ આવે. ડન. તો આ થઈ ગયો થર્ડ નિયમ. થર્ડ નિયમની અંદર બસ એટલું જ ખાલી તમારે શીખવાનું થશે. e⁻x વાળું પદ હોય, e⁻y વાળું પદ હોય તો એનું વિકલન નું થાય, પણ x ની આગળ અથવા y ની આગળ જે સહગુણક હોય એ આગળ આવશે. આ રીતે એનું એક ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. સો આ નોર્મલી થર્ડ નિયમ પૈધો. ત્યાર પછી ચોથો નિયમ, લોગના ફોર્મેટમાં આપણે લઈએ. ફોર્થ, માનો કે આમ આપ્યું હોય d/dx log x
એનું વિકલન થાય મોટા 1/x. એગ્રી? આ સીધું યાદ જ રાખવાનું છે. d/dx log x ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 1/x. આનો યુઝ આપણે હાલતા ચાલતા કરવાનો છે. એટલે આ કથાના જે નિયમ છે એ સીધો તમારે યાદ રાખવાનો છે. માની લો કે આમ આપ્યું હોય d/dy log y, તો એનું થાય 1/y. રેડી? પછી આમ આપ્યું હોય d/dr log r, તો એનું થાય 1/r. પછી આમ આપ્યું હોય d/dz log z, તો એનું થાય 1/z. માની લો કે d/dt log t, તો આનું થાય 1/t. રેડી? સો બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. સાઇન થીટા અને કોસ થીટાની અંદર હવે આપણે ઘૂસીએ, કારણ કે એ બે નિયમો ખાસ અગત્યના છે. આપણે સાઇન અને કોસ સાથે હલતા ચાલતા કામ કરવાનું થશે. સો પાંચમું d/d થીટા. હવે થીટાની સાપેક્ષે હું લઉં છું સાઇન થીટા અને d/d થીટા કોસ થીટા. સાઇન થીટા હોય તો એનું વિકલન થાય પ્લસ કોસ થીટા. હલો, અહીંયા આગળ આવશે પ્લસ કોસ થીટા. d/d થીટા કોસ થીટા હોય તો એનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. એટલે અહીંયા આગળ આવશે માઇનસ સાઇન થીટા. રેડી? આ બે વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. d/d થીટા સાઇન થીટા હોય તો એનું કોસ થીટા થાય. d/d થીટા કોસ થીટા હોય તો એનું માઇનસ સાઇન થીટા થાય. ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા એમાં આપણે પડવાનું નથી, કારણ કે એનું ક્યારેય હજી સુધીમાં વિકલન પૂછાણું નથી. બરોબર? ફિઝિક્સની અંદર આપણે આ બે વિધેયો છે યાદ રાખવાના છે. સાઇન થીટાનું વિકલન કોસ થીટા થાય, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા થાય. ડન? થોડીક આની હું ક્લિયરિટી આપી દઉં. એક બે ઉદાહરણ આપણે સેટ કરીએ. માની લો કે આમ આપ્યું હોય d/dt sin ઓમેગા t. આ ઓમેગા t છે એ ખૂણો છે. એ ખૂણો એટલે થીટા છે એમ કહું. રેડી? કારણ કે સાઇન પછી હોય ને એ એંગલ બતાવે. અહીંયા આગળ ઓમેગા t છે તો ઓમેગા t એ એંગલ છે, ખૂણો છે ટૂંકમાં. ટીની સાપેક્ષે છે તો સાઇન નું પહેલા શું કરી નાખવાનું, કોસ ઓમેગા ટી નું ઓમેગા ટી એમ. ડન? પણ ચેક કરવાનું ટીની આગળનો સહગુણક કેટલો છે? ઓમેગા. કારણ કે તમે ટીની સાપેક્ષે વિકલન કરો છો તો ટીની આગળનો સહગુણક ઓમેગા છે, તો વિકલનની અંદર એ ઓમેગા ગુણે, તો એને આ રીતે લખાય. રેડી? માની લો કે આમ આપ્યું હોય d/dt cos ઓમેગા t, તો તમને કઈ ખ્યાલ આવે? cos વિધેય છે, cos નું વિકલન શું થાય? માઇનસ સાઇન. તો અહીંયા આગળ માઇનસ સાઇન ઓમેગા t એમના. ચેક કરો ટીની આગળનો સહગુણક કેટલો છે? ઓમેગા. તો ઓમેગા સી આગળ આવશે એટલે માઇનસ ઓમેગા સાઇન ઓમેગા ટી લખાય. માની લો કે આમ આપ્યું હોય d/dt સાઇન સોટી. સોટી હો, એટલે ઓલી સોટલી નહીં, આ સોટી એમ. તો સાઇન નું શું થાય? કોસ સોટી. અને ટી ની આગળનો સહગુણક કેટલો છે? 100. એ આગળ આવે. That's all. રેડી? d/dt માની લો કે cos 1000t આમ આપ્યું તો cos નું વિકલન માઇનસ સાઇન 1000t અને t ની આગળનો સહગુણક 1000 છે એ આગળ આવે. હવે ને આ રીતે લખી કઢાય. રેડી? તો અહીંયા આગળ વિકલનમાં ટોટલ તમારે 6 નિયમો છે પાકા કરવાના છે. બરોબર? હરખી રીતે તમારે પાકા કરવાના છે. ઉદાહરણ છે એ જોતા જવાના છે. બરોબર? અને
તમારી ફેર નોટની અંદર આ બધી બાબતો છે એ લખી કાઢવાની છે, બરોબર. સો બેઝિક આખો આઈડિયા છે વિકલનનો. આમ વિકલનનો સીધો સાદો અર્થ થશે છૂટું પાડવું, બરોબર. થોડીક આની હું ક્લિયરિટી આપી દઉં. આપણે એક બે ઉદાહરણ લઈએ. માની લો કે આ જે માર્કર પેન છે એ આખી આ રીતે છે. આને તમે તોડી કાઢો. તોડવાની એ રીતે કે હાવ નાના નાના ટુકડામાં આને તમે વિભાજિત કરો છો, બરોબર. સો આને તમે તોડો છો એટલે આ માર્કર પેન છે એ વિખાઈ જશે. સો એને કહેવાય વિકલન. વિકલનનો સીધો સાદો અર્થ થશે છૂટું પાડવું. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. ત્યાર પછી મારે ડિસ્કસ કરાવવું છે એ છે સંકલન. સંકલનનો મતલબ થશે સરવાળો. તમે બે સરવાળા ભણીને આવેલા છો. એક હાવ સાદો સરવાળો હતો જે તમે નાના હતા ત્યારે તમે શીખ્યા હતા આ રીતે 2 + 3 તો ઈ થાય 5. એમાં સરવાળાની સાઈન એક આ હતી પ્લસ. રેડી? પછી બીજો સરવાળો તમે સિગ્માના ફોર્મેટમાં ભણીને આવેલા છો. આ સિગ્મા ઈ સરવાળો બતાવે. રેડી? હવે ત્રીજો આપણે સરવાળો છે એ શીખવાનો છે જેને કહેવામાં આવે છે સંકલન. બરોબર. સંકલન છે એનો જે સિમ્બોલ છે ને એ આ ટાઈપનો છે, હાંડિયાની ડોક જેવો, બરોબર. હકીકતમાં આ આઈ છે, પણ સંકલનની શોધ જેને કરી ને એનો આઈ આ ટાઈપનો થતો હતો એટલે ઈ ફેશન થઈ ગઈ, એટલે ઈ એનો સિમ્બોલ બની ગયો. રેડી? હવે ધારો કે હું સંકલનની મેં શોધ કરી હોય તો મારો આઈ આવો થાય તો નિશાની આવી આવે, બરોબર. એટલે જો કે મેં તો કરી નથી, પણ જેને કરી એને આઈ આ રીતે લખવાની ટેવ હતી એટલે આપણે નિશાની તરીકે આનો યુઝ કરવાના છીએ. હકીકતમાં ઈ આઈ છે. એગ્રી? તો ત્રીજો સરવાળો છે એ મારે ડિસ્કસ કરવો છે. એના નિયમોથી આપણે સ્ટાર્ટ કરીએ, બરોબર. સૌથી પહેલો નિયમ, માની લ્યો કે સંકલનમાં આમ આપણે 1 × dx આ સંકલન છે, એનો સિમ્બોલ આ રીતે કરવાનો છે, પછી આ રીતે લખવાનું dx. કોની સાપેક્ષે કરવા માંગો છો તો કે x ની સાપેક્ષે, તો એને આ રીતે લખાય. માની લ્યો કે આમ આપ્યું હોય 1 dy, તો આ સંકલન છે એનો સિમ્બોલ છે. કોની સાપેક્ષે કરો છો તમે? y ની સાપેક્ષે, તો એને આ રીતે લખાય dy. માની લ્યો કે આમ આપ્યું હોય 1 dt, તો કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. એગ્રી? 1 dx છે એનું સંકલન થઈ જાય મોટા x. ડન. એવી જ રીતે 1 dy છે એનું થઈ જાય મોટિયા y, અને 1 dt છે તો એનું થઈ જાય મોટિયા t. રેડી? તો આ રીતે તમારે લખવાનું થશે અથવા પાકું કરવાનું થશે. સંકલનમાં 1 dx હોય તો એનો x થાય, સંકલનમાં 1 dy હોય તો એનું y થાય, અને સંકલનમાં 1 dt હોય તો એનું t થાય. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. આ પહેલો નિયમ છે. ઓકે, આ કઈ રીતે આવે એ પાછો બીજો નિયમ આપણે સમજવો પડશે, પછી આખો આઈડિયા છે એ ક્લિયર થશે. સેકન્ડ નિયમ, ઘાતનો નિયમ. એમાં આમ આપે સંકલનમાં x⁻n × dx. તો આમાં શું થશે? જે કઈ ઘાત હોય મોટા એમાં એકનો વધારો કરવાનો, એટલે x⁻n+1 કરવાનો, અને આ જે વધેલો જે લબાસો છે એ છેદમાં લાવવાનો. તો n+1 એ વધેલો લબાસો કહેવાય, એને તમારે છેદમાં લાવવાનો. હવે આ નિયમ અનુસાર આ દરેકના સાદુરૂપ છે એ તમે આપી શકો. જો હું એકનું આપું, બાકી આ બેયના તમારે જાતે આપવાના. રકમ આમ હતી ને કે ભાઈ 1 dx, તો સૌથી પહેલા આ જે 1 છે ને એને આપણે આમ લખી કાઢીએ
x ની 0 ઘાત ઇન્ટુ dx. હાલો કોઈ પણ ની ઉપર 0 ઘાત એટલે આન્સર 1 આવે. રેડી? હવે આ નિયમ યુઝ કરો. જે કંઈક માની લો કે x⁻0 છે, તો આ નિયમ તમે યુઝ કરવા જાઓ તો n+1 n આ બતાવે 0 એટલે 0 + 1 જે કંઈ ઘાત હોય એમાં એકનો વધારો અને વધેલો લબાસો ક્યાં આવે? છેદમાં. એટલે 0 + 1 તો 0 + 1 એટલે 1 થાય અને છેદમાં 0 + 1 એટલે 1 થાય. એટલે અલ્ટિમેટલી શું આવે? x આવે. આવી ગયું? ડન. એવી જ રીતે 1 dy હોય તો આને તમારે આ રીતે લખવાનું y ની 0 ઘાત ઇન્ટુ dy તો આન્સર શું આવે? y. 1 dt હોય તો એને કઈ રીતે લખવાનું? t ની 0 ઘાત ઇન્ટુ dt ધેટ ઇક્વલ ટુ શું આવશે? t આવશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. આની થોડી પ્રેક્ટિસ કરીએ એટલે આઈડિયા છે ને એ એકદમ ઈઝી થઈ જાય. માની લો કે તમને રકમ આ રીતે આપે, સંકલનમાં x ની 10 ઘાત ઇન્ટુ dx. x ની સાપેક્ષે સંકલન કરો છો તો નિયમ શું છે? જે કંઈ ઘાત હોય એમાં એકનો વધારો થાય અને વધેલો લબાસો છેદમાં. 10 ઘાત હતી એમાં 1 એડ કરવાનું અને જે વધેલી હોય એને છેદમાં લઈ લેવાનું. ડન. તો આનું તમે સાદું રૂપ આપો મોટા, એટલે આ કેટલું આવે? x ની 11 ઘાત છેદમાં 11. તો આ એનો આન્સર આવી ગયો. સિમ્પલ. માની લો કે આમ આપ્યું હોય 1/x² ઇન્ટુ dx. તો લખવાની સ્ટાઇલ કેવી હશે? છેદમાં જે હોય એને સૌથી પહેલા અંશમાં લઈ લેવાનું. તો છેદમાં 2 ઘાત છે એ અંશમાં આવે તો એ -2 ઘાત થાય. હલો, આ dx. હવે અહીંયા આગળ ઘાતનો નિયમ યુઝ કરો. છે કાંઈ ઘાત હોય એમાં એકનો વધારો એટલે -2 ઘાત છે એમાં 1 એડ કરો અને છેદમાં -2 + 1 થાય. વધેલો લબાસો છેદમાં લઈ લેવાનો. તો અલ્ટિમેટલી આનું શું આવે? x⁻1 / -1. તો x ની -1 ઘાત છે મોટા, એને આ રીતે લખાય ને છેદમાં જાય એટલે. એગ્રી? સો બેઝિક 1/x² ઇન્ટુ dx એનું શું આવે? -1/x થશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. આ બધા ઉદાહરણ તમારે આની નીચે લખવાના છે, બીજા નિયમની નીચે. બરોબર? એટલે વાંચો ત્યારે ખ્યાલ આવે. હજી આપણે 1-2 ઉદાહરણ છે એ સેટ કરીએ એટલે આઈડિયા છે એ સિમ્પલ થઈ જાય. માની લો કે રકમ આ રીતે આપે 3x³ + 4x² + 2 dx. આમ આપ્યું હોય તો તમારે શું કરવાનું? આ સંકલન અને dx આ દરેક સાથે ગુણી કાઢવાનું. જેમ આપણે વિકલનમાં કરતા હતા એમ જ કરવાનું છે. બરોબર? આમાં તો શું હોય બીજું? એટલે આ રીતે લખવાનું સંકલન 3x² ઇન્ટુ dx. આ ગુણે આ ગુણવાનું પ્લસ સંકલનમાં 4x² dx. આ ગુણવાનું આ ગુણવાનું પ્લસ સંકલનમાં 2 dx. હલો, આ રીતે લખવાનું. ડન. આ રીતે રકમ આપી હોય તો સ્વતંત્ર કરી નાખવાનું સંકલન. તો સંકલન આ ગુણાય dx આની સાથે ગુણાય, પછી પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. આ નિશાની ઘરની નથી લેવાની, જે આપી હોય એ મૂકવાની. રેડી? અચળ હોય ને એને બારું લઈ લેવાનું. 3 અચળ છે તો એને સંકલનની બારું લઈ લે. 4 અચળ છે તો એને સંકલનની બારું લઈ લે. 2 અચળ છે તો એને સંકલનની બારું લઈ લે. રેડી? ડન. હવે આનું તમે સંકલન કરો. 3 એમના x² છે તો એનું સંકલન એટલે ઘાતનો નિયમ. x² છે એટલે ઘાતનો નિયમ આવે. જે કંઈ ઘાત હોય એમાં એકનો વધારો, વધેલો લબાસો છેદમાં આવે. એટલે x ની 2 ઘાત છે તો કેટલી ઘાત થઈ જાય? 3/3. એકનો વધારો હલો 2 છે એમાં 1 એડ કરો એટલે 3 થાય ને એ 3 છે એ ક્યાં આવે? છેદમાં આવે. ગુડ. પ્લસ 4x² dx છે તો આમાં એકનો વધારો થાય. હવે અહીંયા x³ છે બકા રકમમાં, તો x³ છે એટલે 1 વધે એટલે કેટલી ઘાત થાય? 4/4.
અહીંયા એક્સ સ્ક્વેર છે, એક ઘાત વધે, 2 હતી એકનો એડ કરો 3 થાય અને છેદમાં 3 પ્લસ 2 dx હોય તો એનું શું આવે x. લ્યો આ એનો આન્સર થશે. બહુ વ્યવસ્થિત લખવું હોય તો આમ લખાય 3/4 x⁴ 4/3 x³ પ્લસ 2x. હું તો એમ કહું કે તમને જો ફાવી જતું હોય ને તો આ પછી સ્ટેપ ન કરે આવા, બરોબર? અહીંથી ડાયરેક્ટ થઈ જાય. જો 3x³ છે તો એનું થઈ જાય 3x⁴ / 4. પછી આનું શું લખાય 4x³ / 3 પ્લસ 2x. સીધું થઈ ગયું, ડન. પણ આમાં શું છે કે હજી તમે સ્ટાર્ટિંગમાં આ બધું નવું છે તમારી માટે, એટલે થોડોક સમય લાગે, બરોબર? કોઈ પણ નવી વસ્તુ હોય એ શીખતા તો થોડીક વાર તો લાગી. આ કંઈ થોડુંક ખાવાનું છે, તમે 2-3 બટકા ભરી લીધા ધરાઈ ગયા ને ખાઈ લીધું એવું તો કંઈ નથી, બરોબર? એટલે આમાં થોડીક પ્રેક્ટિસ કરશો તો આખો આઈડિયા છે ક્લિયર થઈ જાય, બરોબર? આમ કંઈ થોડું આ કંઈ મેં શીખવાડ્યું તરત તમને આવડી ગયું એવી તો આ વસ્તુ નથી, બરોબર? એટલે થોડુંક આમાં શું છે કે પ્રેક્ટિસ કરો તો આખો આઈડિયા છે ક્લિયર થાય. રેડી? હજી આપણે એક ઉદાહરણ લઈએ. માની લ્યો કે રકમ છે ટીના ફોર્મેટમાં આપેલ, એટલે ટીની સાપેક્ષે આપણે હવે સંકલન કરવા માંગીએ છીએ. બુક પેન બધું ઓપન કરો. ચાલો મારી સાથે હવે સંકલન એનું સાદુરૂપ આપો. તો જ આવડશે ને, એકદમ તો કેમ થશે ભાઈ? હાલો થઈ ગયો સ્ટાર્ટ, તૈયાર થઈ ગયા તો સ્ટાર્ટ કરીએ. dy/dt માની લો કે 1/t³ પ્લસ 1/t⁻² પ્લસ 3t² પ્લસ 4. ચાલો સૌથી પહેલા રકમ તમારી બુકમાં લખો. આ રીતે છે. તો સૌથી પહેલું કામ શું કરશો તમે ભાઈ? ઓકે સંકલન છે, વિકલન ક્યાંથી અહીંયા આગળ પૂછ્યું? હા, તો સૌથી પહેલું કામ શું કરશો? સંકલન અને dt છે એની મને એને આ દરેક સાથે ગુણી કાઢવાનું કે નહીં? રેડી? તો દરેક સાથે પહેલા ગુણો. હાલો લખો મારી સાથે. તો સંકલનમાં 1/t³ dt પ્લસ સંકલનમાં 1/t⁻² dt પ્લસ સંકલનમાં 3t² dt પ્લસ સંકલનમાં 4dt. ચાલો આટલું કેટલાય લખ્યું પહેલા, બરોબર? આ સ્ટેપ તો કરતા આવડવું જોઈએ ને. સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે. હવે ગુણાકારમાં કોઈને તકલીફ ન પડવી જોઈએ, નહીતર તો એ તમારે કેમ શીખવું, બરોબર? આવડે? ગુડ. હવે સાદુરૂપ આપવાનું છે બાળક. સૌથી પહેલા છેદમાં હોય ને એને અંશમાં લઈ લેવાનું. તો 1/t³ છે એ ઉપર આવે એટલે માઇનસ થાય. હલો પછી t⁻² છે એ ઉપર જાય એટલે પ્લસ થાય એટલે t² dt. પછી 3 અચળ છે એને સંકલનની બારું લઈ લેવાનું, t² dt પ્લસ અહીંયા આગળ 4 અચળ છે એને બારું લઈ લો એટલે સંકલનમાં dt. આવું થાય. ચાલો એટલે સુધી કેટલા પહોંચ્યા? અહીંયા સુધી પહોંચ્યા. ક્લિયર? ડન? ગુડ. હવે ઘાતનો નિયમ, જે કાંઈ ઘાત હોય એમાં એકનો વધારો થાય. વધેલો લબાસો ક્યાં આવે? છેદમાં. ધ્યાન રાખજો અહીંયા આગળ t⁻³ છે એમાં 1 એડ કરો એટલે -3 + 1 એટલે -2 થાય. હલો પછી 4 નો કરતા અહીંયા અને છેદમાં આવશે -2. t² છે એમાં 1 નો એડ કરો તો t³ થાય /3 પ્લસ 3 t² છે મોટિયા તો શું આવે? એટલે અહીંયા આગળ ક્યુબ થાય ને અને છેદમાં 3 4 એમ નામ dt નું t. ગુડ. અહીંયા સુધી પહોંચ્યા. ઉડાડો બીજું તો શું કરી શકશું? અહીંથી 3 જાય. પછી આ t⁻² છે એ છેદમાં આવે તો આ રીતે લખાય પ્લસ આ તો એમ
ટી ક્યુબ બાય 3, આ ટી ક્યુબ પ્લસ 4t. તો આ એનો આન્સર આવ્યો. કેટલાને આ રીતે આન્સર આવે છે? રેડી? જેટલાને આવ્યો હોય છે એને સંકલન સમજાણું હોય છે એવું આપણે માનીશું. બીજાને સમજાશે પણ થોડીક ધીમી ધીમી લાઈટ થાય. એગ્રી? તો આ થઈ ગયો નોર્મલી સેકન્ડ નિયમ, જેને આપણે ઘાતના નિયમ તરીકે દર્શાવશું. ઓકે, થોડાક આગળ જઈએ. થર્ડ નિયમ, સંકલનમાં e⁻x into dx આપ્યું હોય તો e⁻x છે એનું સંકલન ઇન્વિત થાય એટલે e⁻x. સેમ વિકલનમાં આપણે જેમ ભણ્યા હતા એમ જ અહીંયા આગળ કામ કરવાનું થશે. રેડી? પણ આમાં થોડીક હું ક્લિયરિટી આપી દઉં. માની લો કે e⁻4x હોય ઇન્ટુ dx, તો આનું શું આવે? e⁻4x, પણ x ની આગળ જે સહગુણક છે એ છેદમાં લઈ લેવાનો. વિકલનમાં આપણે શું કરતા હતા? જે સહગુણક હતો એને આગળ ગુણતા હતા, અહીંયા આગળ છેદમાં લેવાનું. કારણ કે વધેલો જે લબાસો છે એ બધો આપણે ક્યાં લઈએ છીએ? છેદમાં લઈએ છીએ. માની લો કે આમ આપ્યું હોય e⁻4x ઇન્ટુ dx, તો શું આવે? સૌથી પહેલા e⁻4x એમનું લખી જ કાઢવાનું, પણ x ની આગળનો જે સહગુણક છે એ ક્યાં આવશે? છેદમાં આવશે. તો એને આ રીતે લખવાનું. પછી માની લો કે e⁻2t ઇન્ટુ dt છે, તો સૌથી પહેલા આ તો એમ નામ રહેશે, પણ t ની આગળનો જે સહગુણક છે એ ક્યાં આવશે? છેદમાં. નિશાની સાથે લઈ લેવાનો. એગ્રી? તો આની નીચે એટલા ઉદાહરણ છે એ તમારે લખી કાઢવાના થશે. ત્યાર પછીનો ચોથો નિયમ, ફોર્થ, સંકલનમાં sin θ ઇન્ટુ d θ. આનું શું આવશે? સંકલનમાં sin θ d θ હોય તો એનું થશે મોટા માઇનસ cos θ. વિકલન કરતા એક્ઝેક્ટ ઉલટો, sin θ નું થાય cos θ વિકલનમાં, અહીંયા આગળ sin θ નું થઈ જશે માઇનસ cos θ, જ્યારે અહીંયા આગળ cos θ નું વિકલન થાય માઇનસ sin θ. રેડી? એટલે એ ફ્લિપ થઈ જાય. અને એવી જ રીતે સંકલનમાં cos θ ઇન્ટુ d θ છે, તો cos θ નું થાય મોટા પ્લસ sin θ. રેડી? આમ ઉલટાઈ ગયો. વિકલનમાં sin θ હોય તો એનું cos θ, અને cos θ હોય તો એનું માઇનસ sin θ. જ્યારે અહીંયા આગળ શું આવશે? sin θ નું સંકલન માઇનસ cos θ, અને cos θ નું સંકલન શું થશે? sin θ. આ બે મિક્સઅપ ન થાય એટલે ટ્રીક સાથે તમારે યાદ રાખવાનું છે આ બે વસ્તુઓ. એક બે ઉદાહરણ આપણે સેટ કરીએ એટલે આખો આઈડિયા છે ક્લિયર થઈ જાય. માની લો કે આ આપે રકમ તમને સંકલનમાં sin ωt ઇન્ટુ dt, તો sin નું થાય માઇનસ cos. હેલો? તો એ આવે માઇનસ cos ωt. sin નું cos થઈ ગયું, પણ એ ચેક કરવાનો અહીંયા આગળ t ની સાપેક્ષે તમે સંકલન કરો છો તો t ની આગળનો જે સહગુણક હોય એ ક્યાં આવે? છેદમાં આવે. કારણ કે સંકલનમાં બધું છેદમાં આવે, તો t ની આગળનો સહગુણક ઓમેગા છે તો એ છેદમાં આવશે. ડન? વિકલનમાં એ આગળ ગણાય, સંકલન તમે કરતા હો તો એ છેદમાં આવે. એવી જ રીતે માની લો કે cos ωt ઇન્ટુ dt હોય તો cos નું શું થાય? sin પ્લસ, અને t ની આગળનો સહગુણક એ ક્યાં આવે? છેદમાં આવે. રેડી? સો બેઝિક એકદમ સિમ્પલ આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ડન? તો સંકલનમાં અત્યારે ફિલહાલ આટલા નિયમો છે એ ત્રીજા ચેપ્ટર માટે કામના છે. બરોબર? વિકલન અને સંકલનના. તો આટલા નિયમો તમારે પાકા કરવાના છે. એટલે
આની પછી વેગ અને પ્રવેગ હાલશે તો એમાં વિકલન અને સંકલન આ બેયનો યુઝ થશે. આ બધા નિયમો તમારા પાવરફુલ હશે તો વેગ અને પ્રવેગ સમજવો બહુ ઇઝી થઈ જશે. રેડી? એટલા માટે આપણે એક સ્પેશિયલ વિડીયો શૂટ કરેલો છે વિકલન અને સંકલનને રિલેટેડ. બરોબર? સો બેઝિક આખો આઈડિયા છે એકદમ ઇઝી છે. થોડીક તમારે પ્રેક્ટિસ છે એ કરવી પડશે. ત્યાર પછી વિકલન સંકલન છે એ આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જશે. રેડી? સો અહીંયા સુધી આપણે રાખશું. ગુડ.